ઓન પેપર જે આંકડા બોલે છે, ગયા વર્ષે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ ટોટલ 3 લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે 9,21,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે. તો ઉત્પાદન પણ વધ્યું છે, વેચનારા પણ વધ્યા છે. તો ગયા વર્ષે જે ટેકાના ભાવે 12.5 લાખ ટનની ખરીદી કરી, તો આ વર્ષે સરકારે 36 લાખ ટનની ખરીદી કરવી જોઈએ, પણ સરકારે 15 લાખ અને 21,000 ટનની જાહેરાત કરી છે. 3 ગણું રજીસ્ટ્રેશન કર્યું. બધા જની ખરીદી લેવા માગે છે, પણ 200 મણની જગ્યાએ હવે 80 થી 82 મણ ખરીદશે. પ્રશ્ન ત્યાં આવશે, 6 મહિના તમે મગફળી સાચવશો, 6 મહિનાની અંદર એકાદ બે ગોડાઉન સળગી જશે. તમે લખી લો વિજયભાઈ, આમાં લખવું હોય તો સળગી જશે આ વર્ષે, એટલે એ ગોડાઉન સળગી જશે, એટલે એ નુકસાની આવશે. પણ સબસિડી જે કાયદા મુજબ છે એને આપવી પણ જોઈએ અને એને માલ સપ્લાય પણ કરવું જોઈએ. પણ ડીએપી, એનપીકે, યુરિયા છે એનું પ્રોડક્શન છે એમાં ક્યાંય ને ક્યાંય મને શંકા લાગી રહી છે. મને એવી પણ શંકા છે ઘણા બધા દેશોમાં સબસિડી નથી, ત્યાં ડીએપી, એનપીકે બધું યુરિયા મોંઘા ભાવે વેચાતું હશે ને નોન સબસિડીમાં. તો મને લાગે કે આ મળતિયાઓ કદાચ ત્યાં તો નહીં વેચી દેતા હોય ને, કે ત્યાં 2800 રૂપિયાની બેગ વહી જશે. અહીં તો આપણે સબસિડી ઉધારી લીધી છે, 50% ગયું. આ બધી સહકારી મંડળીઓના હાથમાં છે. થશે જેમ બાટલામાં સબસિડી ઘટાડતા ગયા, ધીમે ધીમે કરતાં તમને પૂરા પૈસાથી ખરીદવાની આદત પડી અને પછી સબસિડી કરી દીધી બંધ, અત્યારે કોઈ નથી આવતી. એવી રીતે ડીએપીમાં પૂરા પૈસાથી ડીએપીની થેલી લેવાની આદત પાડશે. અત્યારે સીધું એમ કે 2800 રૂપિયાની ખરીદો તમે, હું નહીં ખરીદીએ. ખેડૂત લક્ષી છે, કિસાનોનો દેશ છે, કિસાનોનો પ્રદેશ છે, એટલે એમના નાના મોટા પ્રશ્ન પણ વચ્ચે વચ્ચે કાર્યક્રમમાં જતા હોય, પ્રોપર ગ્રાઉન્ડ ઉપર જતા હોય તો અનેક ખેડૂતોના અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, જો કે તાજેતરમાં અનેક ખેડૂતોના પ્રશ્નોને લઈને આગળ આવ્યા છે. નાના મોટા, નાનો ખેડૂત હોય બિચારો આખી રાત્રિ કે દિવસ પાણી વારતા વારતા અનેક પ્રશ્નોથી પીડાતો હોય, તેમનું પ્રોપર મેદાન ઉપર જઈને, પ્રોપર ગ્રાઉન્ડ ઉપર જઈને અનેક પ્રશ્નોના નિરાકરણ માટે, તેમને સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરતા હોય છે. એ બેંકની બાબત હોય, પાક વીમાની બાબત હોય, યોગ્ય બેંક સુધી પરિપત્ર ન આવેલ હોય, એવી અનેક બાબતોથી જેઓ માહિતગાર કરાવે છે, ખેડૂતને માહિતગાર કરાવે છે, અનેક પ્રશ્નો સામે સરકાર સામે લડે છે. તમામ મિત્રો પદ્ધતિસર આ કાર્યક્રમમાં મારે વાતો કરવી છે. અમને પણ અનેક પ્રશ્નો છે, અનેક લોકો ખેડૂતોના પ્રશ્નો છે તે લઈને આવ્યા છે. અમે ફક્ત માધ્યમ બનેલા છે. પરેશભાઈ, ડાયરેક્ટ પ્રશ્ન પહેલાં તો મગફળીનો લઈએ. તાજેતરમાં દિવાળી નજીક છે, ખેડૂતોની દિવાળી કઈ રીતે સુધરે એ પણ જોઈએ થોડું. પણ વચ્ચે એવું છે કે આ 10 દિવસની રજાનો ગાળો છે, ખરીદીની ક્ષમતા મર્યાદિત છે, ટેકાનો ભાવ જેને કહીએ છીએ, યાર્ડમાં ખરીદી થશે, એના કેન્દ્રો એક મર્યાદિત છે. પહેલાં તો પ્રશ્ન એ છે, અમારા ગીર સોમનાથ પૂરતો જો કે સીમિત નથી, બધા આ પ્રશ્નો છે. મને 2-3 ખેડૂતોએ કીધું, સવારે દુકાન જાય એટલે પ્રશ્ન એ થતા કે ભાઈ કેન્દ્રો તો મર્યાદિત છે અને રજીસ્ટ્રેશન જેટલા થયા છે, ખાલી ફક્ત સોમનાથનું પહેલાં સમજીએ, રજીસ્ટ્રેશન જેટલા થયા છે ને એટલા કેન્દ્રો સીમિત માત્રામાં છે. હવે એક તો દિવાળી નજીક છે તો પાકનું વાવેતર કરવું લાઇનમાં ઊભું અને કેન્દ્રો મર્યાદિત સંખ્યામાં છે. પ્રથમ તો આ આખો મુદ્દો સમજીએ, ટેકાના ભાવની ખરીદી અને કેટલી, શું ખેડૂતને સંતોષ થાય એટલી છે, લાઇનમાં ઊભું પડશે અને મર્યાદિતતામાં થોડીક ખરીદી કરે છે, આવા અનેક પ્રશ્નો છે. આ મુદ્દો પહેલાં સમજી લઈએ, ખરીદી, મગફળીની ખરીદી બાબત. ચોક્કસથી વિજયભાઈ, મગફળીની ખરીદી વિશે મારે સંપૂર્ણ માહિતી એટલા માટે આપવી છે કેમ કે મગફળીની ખરીદીની અંદર અત્યારે ધ્યાન આપવામાં નહીં આવે તો ખેડૂતો સાથે મોટો અન્યાય થાય તેવું છે. આમ તો હમણાં થોડાક સમયની અંદર, લગભગ દિવાળી પહેલાં જ જો સરકારનો કોઈ જવાબ નહીં આવે તો પછી હું એક જન આંદોલન ઊભું કરવાનું વિચારી રહ્યો છું. કેમ કે આંદોલન એટલા માટે છે, આપણો મુદ્દો એટલો જ છે કે ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. એની એક આંકડાકી માહિતી છે આપણી પાસે, કેમ કે કોઈ પણ મુદ્દા ઉપર આપણે લડવું હોય તો પરફેક્ટ આંકડાકી માહિતી લઈને આગળ ચાલવું પડતું હોય. ત્યારે ગયા વર્ષની આપણે વાત કરવી છે ને સાથે આ વર્ષની સરખામણી કરવી છે. ગયા વર્ષે ગુજરાતની અંદર જે મગફળીનું વાવેતર હતું એમાં ઉત્પાદન જે આવ્યું હતું એ 44 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન હતું ઓલ ઓવર ગુજરાતમાં. આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે કેમ કે કપાસ, સોયાબીન અને અન્ય જણસ છે એમાં પૂરતા ભાવ નથી મળતા, એટલે ખેડૂતોએ કંટાળીને કપાસ અને વગેરે પાકનું વાવેતર બંધ કર્યું અને મગફળીનું વાવેતર કર્યું. વાવેતર વધ્યું છે તો ઉત્પાદન વધારે આવવાનું છે. ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન હતું, આ વર્ષે સરકારી આંકડા એવું બોલે છે કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મગફળીનું ગુજરાતની અંદરથી આવવાનું છે. હવે વાત કરવી છે ટેકાના ભાવે. ટેકાના ભાવે ગયા વર્ષે
સરકારે 12.66 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી હતી. જે 44 લાખ ટન આવ્યું હતું એમાંથી 12.66 લાખની ખરીદી સરકારે કરી. આ વર્ષે ખરીદીમાં સામાન્ય વધારો કર્યો. જોકે પહેલી જાહેરાત કરી હતી ત્યારે ગયા વર્ષની સરખામણીએ 12.66 લાખ મેટ્રિક ટનની જાહેરાત હતી. અમારા તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી, મૌખિક રજૂઆત પણ કરી, ટેલિફોનિક જે રજૂઆત થતી હોય છે લેખિત રજૂઆત કરી અને મીડિયાના મારફતે અમે અનેક પ્રકારની સરકાર સાથે દલીલ કરી અને એ દલીલ પછી સરકારે માઇનોર વધારો કર્યો છે. વધારો કરી અને 15.21 લાખ મેટ્રિક ટન કર્યું. છતાં પણ આનાથી હજુ આપણે પૂર્ણ થાય એવું છે નહીં. કેમ કે 3 ગણી સંખ્યા છે વેચનારી છે. કેવી રીતે છે? ઓન પેપર જે આંકડા બોલે છે, ગયા વર્ષે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ ટોટલ 3 લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે 9,21,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે. એટલે જે ગયા વર્ષે જે ટેકાના ભાવે વેચનાર ખેડૂત હતા એની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ગયા વર્ષે 3 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને 12.5 લાખ ટનની ખરીદી થઈ હોય તો આ વર્ષે એ ખરીદી 36 થી 37 લાખ ટનની સરકારે કરવી જોઈએ. અને એમાં પણ બીજી વાત છે, ગયા વર્ષે 44 લાખ ટનનું ઉત્પાદન હતું, આ વર્ષે 66 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન છે. તો ઉત્પાદન પણ વધ્યું છે, વેચનારા પણ વધ્યા છે. તો ગયા વર્ષે જે ટેકાના ભાવે 12.5 લાખ ટનની ખરીદી કરી તો આ વર્ષે સરકારે 36 લાખ ટનની ખરીદી કરવી જોઈએ, પણ સરકારે 15 લાખ અને 21,000 ટનની જાહેરાત કરી છે. એટલે ત્યાં અમારો વિરોધ છે. અમારી એવી માંગ છે કે સરકાર છે એ બધાની મગફળી ખરીદે. હવે આમાં થશે શું? ઘણા લોકોને એવું થશે કે તો આ વર્ષે ખરીદી ઓછી થવાની છે તો અમુક ખેડૂત છે વેચવાથી વંચિત રહેશે. પણ સરકારે કંઈક આમાં બીજું વિચાર્યું છે. એમાં પણ મારો વિરોધ છે. ગયા વર્ષે આમ તો કોઈ પણ યોજનાનો લાભ આપવો હોય તો શ્રીમાંત ખેડૂતોને આપવો. તો શ્રીમાંત ખેડૂત કેને ગણવાના? તો કે જેની પાસે 2 હેક્ટર સુધીની મર્યાદા છે એ શ્રીમાંત ખેડૂત. 2 હેક્ટર એટલે આપણે આમ તો ગુઠ્ઠા પ્રમાણે જોવા જઈએ તો 200 ગુઠ્ઠા થાય, એકર પ્રમાણે જોવા જઈએ તો 5 એકર થાય, વીઘા પ્રમાણે જે 16 ગુઠ્ઠાવાળો વીઘો આવે એના પ્રમાણે જોવા જઈએ તો 12.5 વીઘા જમીન થાય. આને આપણે શ્રીમાંત વિસ્તારમાં લગભગ 16 ગુઠ્ઠાનો વીઘો થઈ આપણા વિસ્તારમાં અમુક જો જે રાજાશાહી વખતમાં જે ગુઠ્ઠા પ્રમાણે વીઘા હતા, પેલા વીઘે વરાળ હતી. રાજાનો જે કર હતો એ વીઘે હતો ખેડૂત ઉપર. એટલે અમુક નાનું રજવાડું હોય ને આવકની જરૂર વધારે હોય તો એ વીઘો નાનો કરી દે, તો એ વીઘા એના વધીએ એટલે રાજા વધારે લઈ શકે. હવે હું તમને કહું, ગુજરાતની અંદર કેટલા પ્રકારની જમીનો છે. એક ગાયકવાડી વીઘો કહેવામાં આવે છે. ગુજરાતની અંદર સૌથી મોટો વીઘો કહેવાય 24 ગુઠ્ઠા. 24 ગુઠ્ઠા આપણે બધાના છે 16 ગુઠ્ઠા છે. લીંબડી આસપાસ જે સુરેન્દ્રનગરનું લીંબડી આસપાસનું એક 8-10 ગામનું નાનું સ્ટેટ હતું, ત્યાં 9 ગુઠ્ઠાનો વીઘો છે. ધાંગધ્રાથી આગળના અમુક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં 13 ગુઠ્ઠાનો વીઘો છે. ભરૂચનું જંબુસર વાગરા આસપાસનો વિસ્તાર છે ત્યાં 20 ગુઠ્ઠાનો વીઘો છે. આ ઘણા મિત્રોને એવું જ છે કે 16 ગુઠ્ઠા અને 24 ગુઠ્ઠા 2 જ વીઘા છે. એવું નથી. વીઘા અલગ અલગ રજવાડામાં વીઘે વરાળ હતી. એ વીઘા જેટલા હોય એ પ્રમાણે ટેક્સ લેતા. એટલે અમુક રજવાડાને ટેક્સની વધારે જરૂર એટલે વીઘો નાનો કરી નાખે એટલે વીઘા વધી જાય. એટલે એ પ્રમાણે પછી એ પોતે ટેક્સ લઈ શકે. એટલે આ બધી જે તે સમયની પ્રથા હતી. કચ્છમાં પણ અલગ છે. પણ એકર બધાને સરખો હોય. એકર બધાને 40 ગુઠ્ઠાનો હોય. હેક્ટર બધાને 100 ગુઠ્ઠાનો આખા ગુજરાતમાં. એ સરકારી માપ. એટલે 200 ગુઠ્ઠા એટલે કે 12.5 વીઘા જમીન હોય એને શ્રીમાંત ખેડૂત એને આ લાભ આપવાનો હોય. હવે ગયા વર્ષે શું કર્યું? આપણી જે મગફળી ઉત્પાદન ક્ષમતા છે, વિજયભાઈ, સામાન્ય રીતે તમે હું ભાઈ આપણે ખેડૂતના દીકરા છે, આપને ખબર છે કોઈક જગ્યાએ મગફળીનું ઉત્પાદન ઓછું આવે તો 8-10 મણ મગફળી થાય, કોઈક જગ્યાએ 12 મણ થાય, 15 મણ થાય. અને અમુક જે આપણા દરિયાઈ કાંઠાના અમુક ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ઉત્પાદન સારું આવે, 25 મણ, 30 મણ, 35 મણ અને અમુક જગ્યાએ 40 મણના પણ અમુક વર્ષે રેકોર્ડ છે ગુજરાતની અંદર 16 ગુઠ્ઠાવાળા વીઘામાં કે એટલું ઉત્પાદન આવે. પણ જે આખા ગુજરાતની જો એવરેજ કાઢવામાં આવે તો કોઈ જગ્યાએ ઓછું તો કોઈ જગ્યાએ વધારે. એવરેજ છે આપણે 16 ગુઠ્ઠાવાળો વીઘો હોય એમાંથી 17 મણની આખા ગુજરાતની એવરેજ છે. 17 મણ મગફળીનું ઉત્પાદન આવે. ત્યારે સરકારે ખરીદવી હોય તો 2 હેક્ટરની મર્યાદામાં કેટલી ખરીદવી જોઈએ? તો કે 200 મણ. જે ગયા વર્ષે સરકારે ખરીદી કરી હતી 200 મણ. એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદી કરી લેવાની. હા, એક વાત અલગ છે કે દાખલા તરીકે મારી જમીન હોય, મારી પાસે 12.5 વીઘા સુધીનું જે મર્યાદા છે સરકારની, પણ મારી ખુદ પાસે 6 વીઘા જમીન હોય તો હું 200 મણ ના આપી શકું, કેમ કે તો મારે 100 મણ જ જાય. એટલી જ છે. બરાબર છે. પણ 200 મણ સરકારે ગયા વર્ષે ખરીદી હતી.
આ વર્ષે સરકાર શું કરે છે કે 3 ગણું રજીસ્ટ્રેશન કર્યું, બધા જની ખરીદી લેવા માગે છે, પણ 200 મણની જગ્યાએ હવે 80 થી 82 મણ ખરીદશે. પ્રશ્ન ત્યાં આવશે. હવે જો 82 મણ ખરીદે, કેમ કે 15.21 લાખ મેટ્રિક ટન એટલી જ ખરીદી કરવાની છે. 9,21,000નું જે રજીસ્ટ્રેશન થયું છે, મેં બધા હિસાબ માર્યા. એક ખેડૂતની 82 મણ ખરીદે ને તો આ એનો આંકડો ફીટ બેહેમ છે. તો 200 મણ ગયા વર્ષે ખરીદી હતી, તો આ વખતે એટલી ઓછી શું કામ? 82 મણ એટલે 50% કરતાં પણ ઓછી. તો એ સંસ્થાગત મારો વિરોધ છે, આંકડાકીય છે. આ અભણ માણસને સમજાઈએ એવો મુદ્દો છે અને મેં આખો વિસ્તારથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારી એવી માંગ છે સરકાર પાસેથી કે તમે આ ખરીદીની જે એક મર્યાદા છે એ વધારીને 36 લાખ ટન તમે કરો, જેથી કરીને બધા જ ખેડૂતની 2 હેક્ટરમાં 200 મણ મગફળી ખરીદાઈ જાય. તો આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. જો એવું કરવામાં ન આવે તો હું તો બધા ખેડૂતોને સાથે લઈ અને એક ખેડૂત આંદોલનના પણ આયોજન થાય એવા વિચારમાં અત્યારે ચાલી રહ્યો છે. અને પરેશભાઈ, મેન મુદ્દો એ દિવાળીનો સમય છે. આમ હવે 15 દિવસ સરકારી આમ જો જાહેર રજાઓ જ છે, લાભ પાંચમ પછી શરૂઆત થાય છે. અત્યારે ખેડૂત દેવ દિવાળી આવે સ્વાભાવિક તાત્કાલિક, એટલે રવિ પાકનું વાવેતર થતું, ખાતરોની અછત છે. હવે સામે વેચાણનો સમય પણ છે એક સાથે. ખેડૂત તો આમાં એક ગૂંચવણમાં છે કે ખાતર ખરેખર રાસાયણિક મળતા નથી. જાહેરાત મોટી થઈ છે, ખાતરનો અભાવ છે. એક જિલ્લા પૂરતો અહીંયા સીમિત નહીં, લગભગ વિસ્તારોની અંદર આ ખાતર રવિ પાક માટેનું ખાતર તમામ, હું અહીંયા ઉલ્લેખ નથી કરતો, એ અછત છે. એટલે 3 પ્રકારે ખેડૂત ઘેરાયેલો છે. ખાતરની બાબત, વેચાણની બાબત, તહેવાર નજીક આવે છે તો રવિ પાકમાં વાવેતર કરવું માટે ખાતર જોઈએ. શું કરવામાં? ચોક્કસથી આ મુદ્દો આ વર્ષે થવાનો છે એવું નથી. આમ તો દર વર્ષે ખાતરની સમસ્યા હોય. ખરીફ પાક હોય કે રવિ પાક હોય કે સમર ક્રોપ હોય, ઉનાળુ પાક, ખાતર ક્યારેય મળતું નથી. ખાતરનું એવું છે, આમ તો આપણે કોઈ પણ જમીનને આપણે ખાતર આપવાની આ વાત આવે, 16 તત્વો મળે ને તો આપણો પાક તંદુરસ્ત રહીએ. ને તંદુરસ્ત પાક હોય તો જ ઉત્પાદન મળે છે. 16 તત્વો કયા? પહેલું હોય કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે કુદરતી રીતે મળે સૂર્યપ્રકાશ અને હવા પાણી દ્વારા. હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળે, ઓક્સિજન છે એ હવામાંથી મળે છે, આપણે આપી નથી શકતા. કાર્બનનું પ્રમાણ છે એ જમીનમાં ડેવલપ થતું હોય છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ત્યાર પછી પાયાના ખાતર અને જે ફર્સ્ટ ગ્રેડ કહેવામાં આવે છે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી સેકન્ડરી ન્યુટ્રિયન્ટ હોય કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. એ પછી બધા સૂક્ષ્મ તત્વો હોય માઇક્રોન્યુટ્રન્સ, એની પણ જરૂર પડે, પણ એ ઓછી માત્રામાં પડે, જેમાં ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરિન અને મોલિબ્ડેનમ. આટલા તત્વો જ્યારે પાકને મળે ત્યારે પાક તંદુરસ્ત રહીએ. જો ખેડૂત છે છાણિયું ખાતર નાખે તો પોઈન્ટના પ્રમાણમાં બધા જ તત્વો એને મળી જતા હોય છે. પણ ખેડૂત છે ને એ પશુપાલન છે હવે દિવસે દિવસે ઘટતું જાય છે. પશુપાલન ઘટે છે એમાં પણ ઘણા બધા કારણ છે. પણ પશુપાલન ઘટ્યું એટલે ફરજિયાત રાસાયણિક ખાતર ખેડૂતને વાપરવું પડે. તો રાસાયણિક ખાતરમાં પાયાના ખાતર વાપરે. પાયાના ખાતરમાં કયા આવે? ડીએપી. ડીએપીની અંદર શું હોય? 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. યુરિયા આપીએ તો એની અંદર 46% નાઇટ્રોજન હોય. એનપીકે આપીએ તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. અથવા તો આપણે એએસપી આપીએ, સિંગલ સુપર ફોસ્ફેટ આપીએ છીએ કે જેમાં માત્ર ફોસ્ફરસ મળતું હોય છે. આ બધા પાયાના ખાતર છે. આ પાયાના ખાતરની અંદર સરકારી સબસિડી પણ હોય છે. હું માનું ત્યાં સુધી વધારેમાં વધારે ખાતર વપરાય છે ડીએપી, ડાયો એમોનિયમ ફોસ્ફેટ. હવે એ ડીએપી છે એની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ છે. છેલ્લા 10 વર્ષની અંદર ડીએપીનો ભાવ છે ડબલ થયો છે. ખેડૂતની મગફળી કે કપાસનો ભાવ ડબલ નથી થયો, પણ ડીએપી, યુરિયા વગેરે આ બધા ખાતરનો ભાવ ડબલ થયો છે. આની અંદર સબસિડી છે. સબસિડી છે એટલે મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી એક બેગ જે ડીએપીની થેલી આવે ને એમાં 1600 રૂપિયા સબસિડી છે. તો સરકાર છે એ ક્યાંય ને ક્યાંય સબસિડી બચાવવા માટે થઈને સપ્લાય નહીં આપતી હોય. જોકે જવાબદારી છે કાં સબસિડી બંધ કરે કે ગમે તે કરે, ખેડૂતને એકાઉન્ટમાં ડાયરેક્ટ આપે સબસિડી અથવા તો બેગ ઉપર આપે, પણ સબસિડી જે કાયદા મુજબ છે એને આપવી પણ જોઈએ અને એને માલ સપ્લાય પણ કરવું જોઈએ. પણ ડીએપી, એનપીકે, યુરિયા છે એનું પ્રોડક્શન છે એમાં ક્યાંય ને ક્યાંય મને શંકા લાગી રહી છે. વિજયભાઈ, આપણી જે જમીનો છે ને એ એટલી જ છે. રાતોરાત કંઈ ગુજરાતનો વિસ્તાર વધુ નથી કે આપણી સરકાર કંઈ પેલા રાજા મહારાજાઓ યુદ્ધ કરતા અને અડધું રજવાડું બીજાનું જીતીને લઈ આવે તો જમીનો વધી જતી. હવે એવું તો અત્યારે આ લોકશાહીમાં કાંઈ થવાનું નથી. એટલે ગુજરાત ક્યાંય લડવા નથી ગયું ને એ ક્યાંય લડીને ક્યાંય જમીન વધારી નથી. આપણી જમીન જે 1960માં સૌરાષ્ટ્ર અને મુંબઈ સ્ટેટ એક કર્યું
અને જેલો હામચી મુંબઈના આખું આંદોલન થયું અને એ પછી જમીન એક થઈ. ઉસરંગભાઈ ઢેબર વખતે ઘણો જ ધારો આવ્યો. હા. ઉસરંગભાઈ ઢેબર સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી હતા અને એ ઘણો જ ધારો લઈ આવ્યા હતા, ટોચની મર્યાદા. અને એ ઘણો જ ધારો ગણોત્યાને જમીન મળીને ત્યારથી પછી જેટલી જમીન છે ને એટલી જ છે. ફિક્સ છે. હા, એમાં ભાઈએ ભાગ પડ્યા હોય પણ જમીન એટલી જ હોય. ખેડૂતને ઠીક છે કે તમે 50 વીઘાના જે ખાતેદાર હોય પણ તમારા છોકરા પછી 25 વીઘાના ખાતેદાર થાય. ખાતેદાર નાના થયા પણ જમીનો એટલી જ છે ગુજરાતમાં. તો આપણે સ્વાભાવિક ખબર છે કે ગુજરાતની અંદર એટલી જમીનમાં વાવેતર થાય તો સરકારે એડવાન્સમાં પ્લાન કરવો જોઈએ. એટલી જમીનને મળે એટલું ખાતરનું પ્રોડક્શન કરવું જોઈએ. એ પછી શિયાળુ સિઝન હોય કે ચોમાસું સિઝન હોય પણ એ પ્લાનિંગ કરતી નથી અથવા તો કરે છે. મને એવી પણ શંકા છે ઘણા બધા દેશોમાં સબસિડી નથી, ત્યાં DAP NPK બધું યુરિયા મોંઘા ભાવે વેચાતું હશે ને નોન સબસિડીમાં. તો મને લાગે કે આ મળતિયાઓ કદાચ ત્યાં તો નહીં વેચી દેતા હોય ને કે ત્યાં 2800 રૂપિયાની બેગ વહી જશે. અહીં તો આપણે સબસિડી ઉધારી લીધી છે, 50% ગયું. આ બધી સહકારી મંડળીઓના હાથમાં છે. નર્મદા, સરદાર એટલે આ GSFC, GNFC હોય, IFCO હોય, ક્રિપ્કો હોય, IPL છે. IPL એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ. GNFC એટલે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. આ બધી કોઓપરેટિવ સોસાયટીઓ છે. આ બધી સરકાર માન્ય સહકારી મંડળીઓ છે. આ મંડળીઓ બધું ખાતરનું કામ સરકારીને સોંપેલું છે. તો હવે આમાં ક્યાંક આવું થતું હોય એવું મને લાગે છે અત્યારે, કેમ કે ખેડૂતને નથી મળતું ને આ ખેડૂતના ભાગનું ખાતર ક્યાંય બીજે ઉડાડી દે છે. બીજી વાત તમને કરું કે હજુ તો સરકાર છે ને આની અંદર પણ બહુ ગંભીર કાયદો લઈ આવવા માગે છે. મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી હવે તમારા ખેતરમાં ખાતર કેટલું નાખવું ને તમારે નક્કી નથી કરવાનું, એ સરકાર નક્કી કરશે. કેવી રીતે કરશે એ હું તમને સમજાવું છું. તમે ધ્યાન રાખજો, આવનારા સમયમાં આ કાયદો આવશે. બહુ દિવસો દૂર નથી, વધીને 1 થી 2 વર્ષ. તમારી પાસે દાખલા તરીકે 20 વીઘા જમીન હોય, અત્યારે તમારે DAP જોતું હોય તો 50 થેલી જોતું હોય તો મળી જાય. ખાતરના ડેપોવાળા પાસે સ્ટોક હોય તો તમે લઈ આવો છો, કોઈ પ્રતિબંધ નથી, એ સબસિડીમાં જ મળી જાય. સરકાર એવું નક્કી કરશે કે હવે અમારા વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો નક્કી કરી દેશે કે 1 વીઘે કેટલા ખાતરની જરૂરિયાત છે. હવે એ એવું નક્કી કરી દેશે કે 1 વીઘે 10 કિલોની જરૂરિયાત છે. તો તમારી પાસે 20 વીઘા જમીન હોય તો 10 કિલો મુજબ તમને 200 કિલો તમને મળે. પણ 200 કિલો મળે એમાં તમને સબસિડી. પછી તમારે 200 કિલો કરતાં વધારે લેવું હોય તો નોન સબસિડીમાં ઊંચા ભાવ દઈને લેવાનું. આ કાયદો લઈ આવશે. પછી સબસિડીનો અહેસાસ કરાવશે કે અમે સબસિડી આપીએ. અહેસાસ ક્યાં કરાવશે? પહેલાં ખબર હોય તો ગેસના બાટલામાં સબસિડી હતી. બાટલો પૂરા ભાવથી લેવાનો, તમારા ખાતામાં સબસિડી જમા કરે. જેટલા લઈએ એટલા, 2 બાટલા તો 2. હા, એ સબસિડી તમારા ખાતામાં આવતી. 9 બાટલા પૂરતી. હા, પછી વધારે લઈએ પૂરા નોન સબસિડીમાં. બરાબર. એવી રીતે આ લોકો શું કરશે? DAP છે પેલા પૂરા પૈસા આપીને તમારે ખરીદવાનું. પૂરા પૈસા આપીને DAP ખરીદશો ને પછી DAP ની જે સબસિડી છે ને એ તમારા બેંક એકાઉન્ટમાં આપશે. એ બેંક એકાઉન્ટમાં આપશે ને એમાં એવું થશે, જેમ બાટલામાં સબસિડી ઘટાડતા ગયા ધીમે ધીમે કરતાં તમને પૂરા પૈસાથી ખરીદવાની આદત પડી અને પછી સબસિડી કરી દીધી બંધ. અત્યારે કોઈ નથી આવતી. એવી રીતે DAPમાં પૂરા પૈસાથી DAPની થેલી લેવાની આદત પાડશે. અત્યારે સીધું એમ કે 2800 રૂપિયાને ખરીદો તમે, હું નહીં ખરીદીએ, એનો વિરોધ થશે. એટલે એ કામ તમને સબસિડી ખાતામાં આપશું, પછી એ સબસિડી ધીમે ધીમે બંધ થઈ જશે. એટલે પછી સબસિડી એકદમ નાબૂદ થઈ જશે. એટલે આવનારા સમયમાં લાંબે ગાળે આ લોકોના આવા પ્લાન હોય એવું મને લાગે છે. ખેડૂતની ગુલામી વધતી જાય. 100% વધતી જાય. આમ તો ખેડૂત છે એ જગતનો તાત છે, દુનિયા તાત એટલે મોટા બાપુજી કહેવાય, બાપ કહેવાય. પણ અટાણે બાપ તો તંત્ર થઈને બેઠું. તંત્ર એટલે સરકાર આખું. અને આ લોકશાહીની અંદર લોકતંત્રની એક લડાઈ ચાલે છે. લોકતંત્રની લડાઈ એટલે એક બાજુ લોક અને એક બાજુ તંત્ર. લોકતંત્ર બેને અલગ પાડો ને. લોક એટલે લોકો, આપણે બધા જનતા, અને તંત્ર એટલે અત્યારે તંત્ર કોણ? સત્તાધીશો અને સરકારી અધિકારીઓ અને નેતાઓ. એટલે લોકોની ને તંત્રની બેની લડાઈ ચાલે છે. આ લોકતંત્રની લડાઈ છે. અને આ લડાઈની અંદર અત્યારે લોકો દબાઈ રહ્યા છે, તંત્ર અત્યારે માથે ચડીને બેઠા છે. એટલે આ ગુલામીમાંથી લોકોને બહાર કાઢવા પડશે. હું ઘણા બધા વિકલ્પ આપતો હોય સરકારને. હું સચિવ સાથે મારે ગાંધીનગરમાં હમણાં લગભગ 1 મહિનો થયો, સચિવ સાથે મારે 1.5 કલાકની મિટિંગ થઈ. મેં એને વિકલ્પ આપ્યો. ભ્રષ્ટાચાર તમારે નાબૂદ કરવો હોય અને તમારે ખેડૂતનું હિત કરવું હોય તો વિકલ્પ હું બતાવું. હું ખેડૂતના દીકરા તરીકે તમને કહું કે ગુજરાતનો એક પણ ખેડૂત તમારો વિરોધ નહીં કરે. મેં એટલું કીધું, ટેકાના ભાવે તમે મગફળીની ખરીદી કરવા જઈ રહ્યા છો, 200 મણની ખરીદી કાયદા મુજબ કરવાની હોય. માની લ્યો કે અત્યારે 1000 રૂપિયા મગફળીનો યાર્ડમાં ભાવ છે,
અમુક નબળી મગફળીના તો અત્યારે 700-800 છે, હા, એ તો પણ એવરેજ મગફળીના 1000 રૂપિયા માર્કેટમાં ભાવ છે. તમે જાહેર કરેલા છે 1453 રૂપિયા, એ ઉપરના 3 ભૂલી જાય, આપણે રાઉન્ડ ફિગરમાં 1450 જ સમજીએ. 1000 માર્કેટનો ભાવ છે, 1450 તમારો, એટલે 450 રૂપિયાનો ડિફરન્સ છે. 200 મણ લેવાની છે, 450 ગુણ્યા તમે 200 કરો એટલે 90000 થાય. જે લોકોએ મગફળી વાવેલી છે ને રજીસ્ટ્રેશન કરાવ્યું એ ખેડૂતના ખાતામાં તમે 90000 જમા કરી દો એટલે તમારે કંઈ ઝંઝટ જ નથી કરવી. સીધા ખેડૂતના ખાતામાં ક્યાંય ભ્રષ્ટાચાર જ નહીં. જીરો. પણ એ કે ના અમારે ખરીદી કરવી. મેં કીધું ખરીદી કરશો ને એટલે અત્યારે તમે જો આપી દો તો 90000માં તમારે પૂરું થઈ જશે. ખરીદી કરશો એટલે તમારે એક ખેડૂત દીઠ 2.5 લાખનો ખર્ચો આવશે. શું કામ? તો કે એક તો આ 90000નો ડિફરન્સ એક ખેડૂત તમે ખરીદી કરી, પછી ટેકાના ભાવે સેન્ટર ચાલતું હશે એનું ભાડું આપશો, અધિકારીનો પગાર આપશો ને ખરીદી કરવા માટે, મજૂરી ખર્ચ આપશો, ત્યાંથી માલ લોડ કરીને લઈ જશો ગોડાઉનમાં એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચો, એ ટ્રાન્સપોર્ટ ખર્ચો કર્યા પછી ત્યાં ગોડાઉનનું ભાડું આપશો, ગોડાઉનના ભાડા આપ્યા પછી ત્યાં ગોડાઉનનું ધ્યાન રાખવા માટે સિક્યુરિટી મૂકશો તમે, એના પગાર આપશો. 6 મહિના તમે મગફળી સાચવશો, 6 મહિનાની અંદર 1-2 ગોડાઉન સળગી જશે. તમે લખી લો વિજયભાઈ, આમાં લખવું હોય તો સળગી જશે આ વર્ષે, એટલે એ ગોડાઉન સળગી જશે એટલે એ નુકસાની આવશે. એ બધું કર્યા પછી જે માલ ગોડાઉનમાં વધ્યો છે એને પાછો તમે 1450માં ખરીદો, એને પાછા તમે 1000 રૂપિયા માર્કેટમાં વેચવા કાઢશો, ત્યારે પાછા તમે 450 નુકસાની કરશો. એટલે એક ખેડૂત પાછળ તમને 2.5 લાખનો ખર્ચો આવે. આ તમારે 90000માં પૂરું થઈ જાય. એટલે ખેડૂતનું હિત, સરકારી તિજોરીનું હિત. પણ નહીં, આમાં શું છે, મૂળ મુદ્દો એ છે, જો ડાયરેક્ટ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા આપી દઈએ તો હાટુભાઈના છોકરાના કોન્ટ્રાક્ટનું શું વચ્ચેનો પટ્ટો બેલ્ટ મેન આ બધા કોન્ટ્રાક્ટો એના હાટુભાઈના છોકરાને આપવામાં આવે છે, નેતાઓને. આ મારો સીધો આરોપ છે. આપવામાં આવે છે. ગોડાઉન સળગા અત્યાર સુધીમાં ઘણા સળગી ગયા. કોઈ જગ્યાએ કોઈ એક વ્યક્તિ બતાવે કે આનો જવાબદાર આ હતો. એટલે ભાઈ કોઈ વસ્તુ સળગે છે એનો કોઈ માણસ તો જવાબદાર હોય ને, એ કૌભાંડ કરનાર કોઈ તો હોય ને. એક પણ નામ ટીવી ચેનલના પડદા ઉપર ન આવ્યું કે ભાઈ આ પરેશભાઈને કારણે કે વિજયભાઈને કારણે ગોડાઉન સળગી ગયું, જવાબદાર આ બે છે, આપણે બે હોય જવાબદાર, તો આપણે બેને નામ આવવા જોઈએ ને ટીવીમાં. તો આ નામ કોઈને આવ્યા નહીં, તો એનો મતલબ તમે એને બચાવવાનો પ્રયત્ન તો ચોક્કસથી કર્યો છે. એટલે આવું બધું કરવું છે, કૌભાંડ કરવા છે, એટલે આ ખરીદી કરે. બાકી સરકારે ખરીદી કરવાની જરૂર નથી. સરકારે આ ખાલી ડિફરન્સ આપી દેવો અને એ ડિફરન્સમાં એને ઘટાડો કરી શકે. અત્યારે મેં કીધું ને કે યાર્ડમાં 1000 રૂપિયા ભાવ છે. સરકાર આગળ એક્સપોર્ટ નીતિ સુધારે અને વેપારીઓ એક્સપોર્ટ કરતા થઈએ. કદાચ વેપારી એક્સપોર્ટ કરતા થઈને માલની ડિમાન્ડ નીકળે અને 1450માં વેપારી ખરીદી લેશે તો ડિફરન્સ સરકારને નહીં આપવો પડે, તો તિજોરીનો ઓર ફાયદો થશે, ડબલ ફાયદો. એટલે સુઝાવ આપણે ઘણા બધા બતાવ્યા. મૂળ મુદ્દો એ છે કે દાનત હોવી જોઈએ. દાનત હોય, રસ્તા હું એને સરકારને બતાવું અને એ રસ્તા બધા એવા છે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થાય, ખેડૂતનું હિત થશે અને સરકારી તિજોરીનું હિત થાય એમ છે.